પાણી વારવાનું છે ખેતરમાં. એવું કામ કરું કે પેલા બોરવાળા મળી આવું, પછી એને ઢારે બધું મળવા જવું પડશે. પાણી જ નહીં જોઈતું અને પાણી જ લેવા આવ્યો છું. આપણે ડેટિંગ છે ને એમાં પાણી વાળું છે. આજે કોનો નંબર છે? આજે નંબર લઈ કેટલા વીઘા તમારે? 2 વીઘા છે. બંનેમાં વારવાનો? હા. બહુ મોટો હશે ને. કલાકના 50 રૂપિયા લઈ લઈશ. હા, જે લેતા હોય તમે. મારે આજે વારવાનો છે. મારે પાણી આવી જવું જોઈએ. બરાબર હજે હજી કેટલા લાગે આવા દે? એ તો હું કહીશ, આવીશ તમને મળવા. અત્યારે લાઈટ ને 3 મિનિટ નહીં પડો. ખડનો મેળ પડી જશે. સારું સારું. 6 વાગે ચાલુ કરી દઈશ. બરોબર ને? હજી આવો તા. બરોબર ને? એવું છે? સારું. ચાલુ કરી દઈશ. યુવરાજભાઈ, હા બોલો ભાઈ. આજ મને પાણી આવશે યાર? કેમ? અમારા ખેતરમાં વાળવાનું છે યાર. લચકા બાજી કરી છે મેં. કેટલા વીઘા છે તમારે? 1.5 વીઘું છે, બધા નહીં. તમારે 3 કલાક જેવું ચાલશે જ તે ગેરંટી. તો તમારે રાતે 10 વાગે મેળ પડશે. ચાલી જશે? અને વહેલું આવી ને યાર, કેમ ખબર છે મારા? હા, એવું પર હતા. હું પાડે બધું તો લગી. અને આને જલ્દી બહુ છે. મારા ડેટિંગ વાળવાની છે. ડેટિંગ વાળવાનું બહુ છે. તૈયાર છે. મારે બરે વાય નહીં લાગે. વાયેલી ડેટી છે કે વાવવાની છે તમારા? વાયેલી જ છે. પણ આ તો પાણી ભરવાનું આવે. મારા પારિયા બધવાના છે, એટલે પારિયા બધી નાખવું બીન સેજવા થઈને. પછી તમે મને પાણી આવજો. અને આપણો બોર થોડી જૂનો થઈ ગયો, થોડું ધીરું પાણી આવશે. હા, જેમ થાય. કઈ ધારો તરીક બધો છે. હો યાર, ફાટી જાય. અમાર ખેતરમાં પાક બગડે. મોટરે જૂની થઈ ગયો છે. મોટરે બહુ આવે છે. આવશે. બહુ રખાવ પછી બધા ખેડૂતો તો જેવો પૈસા ઉઘરાય. તારું પારિયા બધાઈ જશે. જવું પડશે હજુ પાણી આવે ને. હા, જય ભાઈ શું કરો? હા, પારિયા બધું બધે ગયા. પાણી નાખવા જવું છે મારે યાર. પાણી તો મારે વારવાનું છે. અમારા ખેતરમાં યાર જો ને આ બાધી લક્ષા બાધી કેવી થઈ ગઈ છે. ઓ, તમે વાળવા આવો છો લાગે હે ને? હા, અમે વાળવા પણ હું કઈ કે પાણી મિલું તો થાય ને. એટલે યુવરાજભાઈ ને જોઉં તેને કહું કે પાણી આલો ને યાર. યાર તમે આજ હદનું કીધું તો હજુ પાણી નહીં આવ્યું 10 વાગે થઈ. મારે પાણી વારવાનું જ છે. પેલા 2 વાદળી વાય છે ને લચકા બાજુ 2 વીઘા. તમને ખબર જ હશે. હું ખાલી આટલું વધી દઉં એટલે જઈએ આપણે બે હંગારું કરો. હા, જીએ હા. એવું તમને પેલો કહેતો તો કે તમને કોઈ 2 થાપુ મારી હતી કે ગાડી કોને? એટલે હું આવ્યો. કોઈ નહીં મારી યાર. તમે કોને ફેલાઈ આવી? રોનકભાઈ એવું કહેતા હતા કે તમને થાપુ મારી દીધી. અફા ફેલાઈ છે યાર. હું અત્યારે ચાંદના ખેતરમાં પારિયા બધું છું ને હવાનો. કે ખેતરમાં આવીને મારી ગયેલો કે જયભાઈ તો કે ઊંઠા પડે તા કે એવું ના હોય. હા, આપણે જઈએ પાણી વાળવા. વાત કરું તમને. પેલા વિરાજભાઈ ને કે પાણી આલો. પણ એ અફા ફેલા મોટર ભરી ગઈ. હવે મારો ખર્ચો આવ્યો કેટલાનો? થશે 4-5 હજારનું થઈ જવાનું. મારા ને કરતા હતા લાગે જો. અને બધું ઘરમાં તો સાહેબ ખબર પડી. ચાલુ મોટર બંધ કરી દીધી મેં. કશો હાથ બહાર સંભળાયો તો? ઓવો એકદમ ચાલુ હો જાય ને ભરી ગઈ. મેં તો અડતા નહીં પા વાયર જોઈ છે. કરંટ બરંટ લાગશે. રોનકભાઈ આજો. યુવરાજભાઈ પાણી કેમનું બંધ થઈ ગયા? યાર મારો મોટર બગડી ગઈ. મારે ખેતરમાં વારવાનું હતું 2 વીઘા છે. હજુ વીઘું પૂરું વરાયું નહીં. વીઘું પૂરું ના વરાવ યાર. લે અમિતભાઈ, તમે કશું કહેતા હતા મને? એવું કહેતો? પૂછી લઈએ તો આપણે. રોનકભાઈ, તમે એવું કહેતા હતા મને કોકને 2 લાફા માર્યા. તમને? હા. અલા એ તો ભાઈ મને ગામમાંથી વાત મળેલી એટલે મેં કીધું. કોને કને વાતમાં લીધી તમને ગામમાં? એટલે ખબર નહીં. મેં આ પેલા નીરવભાઈ નહીં એમને કીધેલું મને. ગામમાં બહુ ઉડેતી તમારી વાત. હા એવું? એટલે બધી અફવા તો ઉડતી રહે. સાચી ખોટી કોને ખબર, પણ મને નીરવભાઈ કીધેલું. જોવાનું તો પડશે વાતના. મોટર બગડી આવું. કેટલા 500 આવો. 500 બાગમાં આવશે. બીજા તો ઉમેર દઈશ. ટેન્શન ના લો. મારે કન તો છેલ્લા 500 જ પડ્યા છે. મારે પણ કાલ ફાઇનલ પાણી જોઈએ. મારો પાક બગડે છે. 600 હતા લો 500. 500 વાળા. 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 500
કેમ ખબર હે મારે યાર અમે ખેડૂતો ખેતી ઉપર જ આધારિત હોય તમને ખબર છે ને યાર એટલે જો બરોબર. આપણે 500 રૂપિયા આપણે એક તો ખેતી ઉપર આધાર ના આવું મોટર નવું. બદલાઈ લો તો યાર પા. તમે મોટર બદલાઈ જાય તો પાણી વાપરી ના હા, નાખતા ને યાર બદલાઈ તમે હા અને હું શું કહું આ પાણી બરાબર આવે એવું કરજો હા, હા, પાણી એવું- પાઇપ નાખાઈ ભાઈ એવું દે. ના કરતા કે થોડા દિવસ ચાલે ને ફરી બગડી જાય ને ફરી ખર્ચો આવે આ કમ્પ્લીટ મોટી કરીને આવજો આ મોટી મોટર છે ને આ મોટી નખાવજો યાર તમે કેમ કહો મોટર ટોટો નખાવ ને એટલે પાણી સારું કાઢે યાર હા, હા. બરોબર. બધું કાલ થઈ complete જશે ને નખાવજો. ફાઇનલ હા, કાલ તમારે બધામાં પાણી આવી જશે. હા હા હેડો બીજો તો. ખર્ચો તમે કાલ લેશો ને હા, હા, બીજું. હા હેડો કરી નાખજો હા હેડો મળીએ. હા, સાજુ બધા ખેડૂતોને છેતરી કાઢ્યા, ભલા મૂર્ખા કહેવાય. અંદરથી મોટર બંધ કરી દીધી, કોઈને ખબર ના પડી પૈસા કેટલા હશે. એટલા બધા પૈસા ક્યાંથી લા લા, મારા ડેરીનો પગાર પડ્યો. એવું આજે તમે 11 તારીખ થી નહીં હા, તો મારા નહીં પડ્યા હારા તો મલ્યાવન જાઓ ડેરી. હા હું મતલબ બધા ખેડૂતો મૂર્ખાસ દર મહિને આવી રીતે જ કરિયાણાનું સેટિંગ કરી દો અને આવી રીતે જ પૈસા હેઠું બધા જોડે. રોનકભાઈ તમારે પાણી વાળવાનું મિતભાઈ તમારે પાણી વાળવાનું હા મારે વારવાનું જ છે ને મારે વારવાનું જ છે કાલ- આપણે પાક મારો પાક બગડી જશે યાર કેમ કહો કાલ પાણી નહીં આવે ને તો મારે એવું જ છે કાલની જ જરૂર અરે છે. લચકા બાજરી યાર કેમ કહો મારા ડોબાને ખવડાવવાનું યાર આપણે ખેડૂતો તેના ઉપર આધારિત છે એ વાત તો છે સાચી વાત પણ જમીનમાં પેલા વિરાટભાઈ તો રોજ પાણી નહીં આવતો હારો હમણાં તો પેલા એમની જોડે સંબંધ નહીં યાર એટલે એમની જ જોડે જાય એમના લોકોને આલાના દર ફેર મોટર બગડી જાય એ લોકોની આપણી વારી આવે એટલે બગડી જ જાય મોટર હંમેશા આપણે હા એવું જ લાગે છે હવે આપણે જો પાણીની જરૂર છે ને તો પછી પાક ભરી જશે પછી આપણને શું તું મળશે મારી લચકા બાજરી કેવી થઈ ગઈ જો હુકાઈ ગઈ યાર પણ મહિને મહિને મોટર ચમ નહીં બગડે એ ખબર નહીં એ પડતી તો એ લોકો મોટર કેવું ખબર છે મોટર બહુ બધા પાણી આલે ને એટલા માટે યાર મને તો લાગે કંઈક રહસ્ય છે આપણે જોણવું પડશે હા ના યાર કેમ બરોબર બધા પાણી આલે ને એટલે નકર તો કમ્પ્લીટ હોય એમ યુવરાજભાઈ એક ખેડૂત છે એવું ના હા કરે એવું ના કહેવાય એ કોઈને લૂંટતા નહીં એ વાત તમારી સાચી